Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. આજનો દિવસ 28 મે 2023નો દિવસ ઐતિહાસિક સાબિત થવાનો છે, કારણ આજે આપણા દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયું છે. સાથે આપણા માટે વધુ એક અગત્યની બાબત થઈ છે. યુપીએસસી આજે સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા લીધી. આપમાંથી ઘણા મિત્રોએ પરીક્ષા આપી હશે, ઘણા મિત્રોએ નહીં આપી હોય. એવા હશે કે જે આવતા વર્ષે અથવા તો એકાદ બે વર્ષ પછી આ પરીક્ષા આપવાનું વિચારી રહ્યા હશે. આ બધા મિત્રો માટે આજે આપણે આ વિડીયો સેશનનું આયોજન કર્યું છે. યુપીએસસી વિશે વિદ્યાર્થીઓની ફરિયાદ રહી છે કે એ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નથી, એ ખરા અર્થમાં તો અનપ્રિડિક્ટેબલ પબ્લિક સર્વિસ કમિશન છે. એક એવું કમિશન કે જે શું કરશે એના વિશે આપ કોઈ પ્રેડિક્શન્સ ન લગાવી શકો, અંદાજા ના બાંધી શકો. આવું જ આજે પણ થયું. આજના જે પેપર્સ આવ્યા, યુપીએસસીના બંને પેપર્સ, જીએસનું પેપર સાથે સીસેટનું પેપર, આ બંને પેપર્સમાં પણ ઘણી બધી વાતો એવી હતી કે જે વિદ્યાર્થીઓ માટે અનપ્રેડિક્ટેબલ હતી. જો કે આવું તો દર વર્ષે થાય જ છે. જે વર્ષોનો અનુભવ ધરાવતા હશે યુપીએસસીની પરીક્ષાઓનો, એમને ખ્યાલ હશે કે દર વર્ષે કંઈક ને કંઈક તો પેપર્સમાં એવું હોય જ કે જે કોઈ વિદ્યાર્થીએ ક્યારેય ના વિચાર્યું હોય. તો ફરિયાદો કરવાની જગ્યાએ આપણો ફોકસ અત્યારે રહેવો જોઈએ કે આપણે પરીક્ષાને સમજીએ. અત્યારે હું આપની સામે કોઈ પેપર સોલ્યુશન લઈને નથી આવ્યો. અહીંયા આગળ હું ફક્ત એક જનરલ ડિસ્કશન્સ કરવા માંગુ છું કે આ પેપર્સને આપણે જોવા કેવી રીતે, અને જો આવા પેપર્સ આવ્યા છે તેમાંથી હવે શીખ લઈને આગળ આપણે તૈયારી કરવી કેવી રીતે. છેલ્લા 12 વર્ષોમાં ગુજરાત રાજ્યની અંદર પ્રયત્નો કર્યા છે અમે કે યુપીએસસી માટેનો એક મેચ્યોર માહોલ ઊભો થાય, અને હું એ બહુ સંતોષ સાથે કહીશ કે 12 વર્ષમાં હવે એના પરિણામ મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ વધુને વધુ તૈયારી કરી રહ્યા છે યુપીએસસી માટે. ઘણા વિદ્યાર્થીઓ જે મારી પાસે પહેલાં સ્પીપા આઈએસ સ્ટડી સેન્ટરમાં તૈયારી કરતા, ઘણા કે જે સંવિધાન કરિયર એકેડેમીમાં આપણે ત્યાં આવીને તૈયારી કરતા, અને હવે તો આપણી જે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન છે એમાં પણ આપણી સાથે જે ઓનલાઈન તૈયારી કરી રહ્યા છે, આવા સેંકડો વિદ્યાર્થી મિત્રો છે કે જે હવે યુપીએસસી માટે તૈયારી કરતા થયા છે, જે પહેલાં જીપીએસસી માટે જોડાયા હતા આપણી સાથે, પણ ઇવેન્ચ્યુઅલી હવે યુપીએસસી તરફ પણ વળ્યા છે. બધા વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત ધોરણે તો પહોંચવું અને એમની સાથે સંવાદ કરવો મુશ્કેલ બની જાય, પણ હવે ઓનલાઈન માધ્યમ આપણી પાસે એટલા સારા વિકસ્યા છે કે જ્યાં આગળ એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે સંબોધી શકીએ છીએ. તો ગુજરાત રાજ્યમાં યુપીએસસીનો માહોલ હજુ વધારે મોટો કરવા, વધુ પરિપક્વ બનાવવા માટે આ પ્લેટફોર્મ પર આપણે કાર્યરત રહીશું. પહેલેથી આપણી તૈયારીઓની પદ્ધતિ એ જ રહી છે કે આપણે ક્યારેય એવું નથી કહેતા કે તમે માત્ર જીપીએસસી માટે તૈયારી કરો. આપણે હંમેશા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે તમારે જીપીએસસી અને યુપીએસસીની ભેગી જ તૈયારી કરવી જોઈએ. આપણે ત્યાં તૈયારીઓ હંમેશા બંનેની ભેગી જ કરાવવામાં આવે છે, અને જીપીએસસીનું માળખું બદલાયા પછી તો, એની પરીક્ષા પદ્ધતિ બદલાયા પછી તો હવે કહેવું જ ખોટું કે યુપીએસસી અને જીપીએસસી અલગ છે. બંને માટે તૈયારી ભેગી જ કરવી પડે. પણ હા, એ વાત હું ચોક્કસથી સ્વીકારીશ કે યુપીએસસીના વિદ્યાર્થીઓએ વધુ ગંભીરતા એ બાબતની રાખવી કે એમણે ઘણી બધી તૈયારીઓ એવી હોય કે જે જાતે કરવાની આવે. જીપીએસસીના કિસ્સામાં એવું બનતું હોય કે વિદ્યાર્થીઓમાં, મારો અંગત અનુભવ રહ્યો છે કે ડેડિકેશન પ્રમાણમાં ઓછું હોય છે, એટલે એમને ઘણું બધું તૈયાર કરીને આપવું પડતું હોય છે સંસ્થાએ, લેક્ચરરે. પણ યુપીએસસીના કિસ્સામાં કદાચ સંસ્થા કે લેક્ચરર એવું કરાવવા જાય તો એ મેળ ન પડે, કારણ કે પરીક્ષાની પેટર્ન જ એવી છે કે જ્યાં આગળ તમે જો જાતે તૈયારી નથી કરી તો તમે કોમ્પિટિશનમાં ક્યાંય નથી, જે આજના પેપર્સમાં પણ આપણને દેખાઈ ગયું. તો આ બાબતોનું માર્ગદર્શન આપવા માટે, આ તૈયારીઓમાં હજુ આગળ કેવી રીતે વધવું એની વાતો કરવા માટે અત્યારે આ વિડીયો સેશનનું આપણે આયોજન કરેલું છે. જો કે અત્યારે જ્યારે આ પરીક્ષા લેવાય છે ત્યારે હું ગુજરાતમાં નથી, ગુજરાતની બહાર છું, છતાં પણ પેપર જોયા પછી મને ખૂબ ઈચ્છા થઈ કે વિદ્યાર્થી સાથે અંગેની ચર્ચા કરું. તો હું અત્યારે આ વાતો તમારી સામે મૂકી રહ્યો છું. જીએસ અને સીસેટ બંનેના પેપર્સની આપણે વાત કરીશું. પહેલાં જીએસની આપણે વાત કરીએ તો યુપીએસસીએ જે છેલ્લા 2 વર્ષથી એક પેટર્ન નવી દાખલ કરી છે કે જ્યાં આગળ વિધાન આપ્યા હોય, માનો કે 3 વિધાન આપ્યા હોય, પણ પછી એમાંથી સાચા કે ખોટા આપણે નક્કી કરવાના હોય તો એવું ન પૂછે કે આમાંથી પહેલું વિધાન સાચું છે કે બીજું સાચું છે કે ત્રીજું સાચું છે. એ પૂછે કે આમાંથી કેટલા સાચા છે, એક જ સાચું છે, 2 સાચા છે કે 3 સાચા છે. તો અહીં આગળ આ પ્રકારના પ્રશ્નો ઘણા અઘરા બની જાય. પહેલાં જે જૂના ક્વેશ્ચન્સ રહેતા, જૂની પેટર્ન જે રહેતી કે જેમાં 3-4 વિધાનો મૂક્યા હોય અને પછી પૂછ્યું હોય કે એક જ સાચું છે કે 2 અને 3 સાચા છે કે 1, 3, 4 સાચા છે, તો ત્યાં આગળ થોડી ઘણી પણ એલિમિનેશનની જે મેથડ હોય એ અપ્લાય કરીને અમુક વિદ્યાર્થીઓનો લાભ ઉઠાવી દેતા. ચીટ કોડ્સ પણ હવે તો આવવા માંડ્યા હતા, બરાબર. છેલ્લા 1 દશકની અંદર હું જોતો હતો કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર તો આ ચીટ કોડ્સ બહુ પોપ્યુલર બની ગયા હતા. પણ એ એલિમિનેશનની જે મેથોડોલોજી ઊભી કરાયેલી હતી
એ મેથોડોલોજી હવે આ પ્રકારના પેપર્સમાં કામ નથી લાગતી અને હું માનું છું કે ખૂબ સારી વાત છે, ખૂબ સારી વાત છે. કારણ કે અહીંયા આગળ તૈયારીઓને જ પ્રાધાન્ય હોવું જોઈએ, વિષયોના વાંચનને પ્રાધાન્ય હોવું જોઈએ. કેમ આપણે એવી બાબત ઉપર ફોકસ કરીએ કે કયા છેંડા છે પરીક્ષા પદ્ધતિમાં જેને શોધીને હું મારી પરીક્ષા પાસ કરી લઉં. તો આજના પેપરમાં પણ આપણે જોઈએ, જીએસના પેપરમાં તો ઘણા સવાલો એવા હતા કે જ્યાં આગળ સ્ટેટમેન્ટ્સ આપેલા હોય અને પૂછ્યું હોય કે આમાંથી એક જ સ્ટેટમેન્ટ સાચું છે, બે સાચા છે કે ત્રણ સાચા છે. અને એના લીધે જ વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠી કે આજનું પેપર ઘણું સ્ટફ હતું. જે મેં પહેલાં પણ કહેલું છે કે દર વખતે નવા વિદ્યાર્થીઓ ક્ષેત્રમાં આવતા જાય એટલે એમના માટે આ અનુભવ પહેલો કે બીજો હોય એટલે એમને લાગે છે કે યુપીએસસી આ વખતે કંઈક નવું કરી રહી છે, પણ એવું કંઈ નથી. જે વર્ષોનો અનુભવ ધરાવે છે આ ક્ષેત્રમાં એ કહેશે કે આવું દર વર્ષે કંઈકનું કંઈક નવું તો આવતું જ રહે છે. તો મેક ઇટ કોમન, મેક ઇટ યુઝ્યુઅલ. સ્વીકારો કે આ સામાન્ય છે, આમાં કશું જ અસામાન્ય છે એવું વિચારવાને કારણ નથી. તમારે ધ્યાન કઈ રીતે રાખવું જોઈએ હવે તૈયારી ઉપર, એના માટે આપણે સબ્જેક્ટ્સ સાથે થોડીક વાત કરીએ તો તમને બધું સમજાશે. જેમ કે હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ આપે જોયા હશે, મોડર્ન હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ સાવ નેગ્લિજિબલ હતા. આધુનિક ભારતના ઇતિહાસ વિશે ખૂબ ઓછા સવાલો હતા અને જે હતા એ પણ બહુ સરળતાથી સોલ્વ થઈ શકે એવા હતા. જેમ કે ગવર્નર જનરલ ઓફ બેંગોલ નો હોદ્દો ક્યારે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો, કયા કાયદા દ્વારા બન્યો, તો ચાર્ટર અધિનિયમ 1833 લગભગ બધાને ખબર હોય. તો ઇવન બંધારણ સભા વિશે પણ બંધારણ દિવસ વિશેનો જે સવાલ હતો એ પણ ઘણો સામાન્ય સવાલ હતો. તો અહીંયા આગળ મોડર્ન હિસ્ટ્રીના જે ક્વેશ્ચન્સ હતા એ કમ્પેરેટિવલી ઘણા ઇઝી હતા. ટફ ક્વેશ્ચન્સ જે હતા એ હતા એન્શિયન્ટ હિસ્ટ્રીના. યુપીએસસીનો ટ્રેન્ડ છેલ્લા 3-4 વર્ષોમાં એ સ્પષ્ટ થઈ રહ્યો છે કે મોડર્ન હિસ્ટ્રીનું વેટેજ ઘટાડીને વધુને વધુ સવાલ એન્શિયન્ટ અને મેડિવલ હિસ્ટ્રીના પૂછી રહી છે. અને ઇવન મેડિવલ હિસ્ટ્રીનું પણ વેટેજ ઓછું કરીને હવે વધુને વધુ સવાલ એન્શિયન્ટ હિસ્ટ્રીના જ એ લોકો પૂછી રહ્યા છે. આજના પેપરમાં પણ એન્શિયન્ટ હિસ્ટ્રી વોઝ અ ડોમિનન્ટ ફેક્ટર. તો પ્રાચીન ભારતના ઇતિહાસ ઉપર આપણે ખૂબ ફોકસ કરવો રહ્યો. એમાં હું આપણે વાત કરું કે સાઉથ ઇન્ડિયાની જે હિસ્ટ્રી છે, સાઉથ ઇન્ડિયાની હિસ્ટ્રીના ઘણા બધા ફેક્ટ્સ એ લોકોએ એક્સપ્લોર કર્યા હતા આજની પરીક્ષામાં. પહેલેથી એવું રહ્યું છે કે આપણે જે ટિપિકલી જે નોર્થ ઇન્ડિયા કહેવાય, આમ તો આવા કોઈ ભાગ ના હોવા જોઈએ ભારતના, આખું ભારત એક જ હોય, પણ નોર્થ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયા એવા ભાગ પડી ગયા છે કલ્ચરલી. તો નોર્થ ઇન્ડિયામાં જ્યારે હિસ્ટ્રીનો અભ્યાસ થતો હોય તો એ નોર્થ ઇન્ડિયા સ્પેસિફિક થઈ જાય છે, એ આખા ભારતનો નથી હોતો. દક્ષિણ ભારતના ઇતિહાસની ઘણી બધી વાતો આપણે કરતા જ નથી હોતા. ઘણાને ખ્યાલ પણ નથી હોતો કે ત્યાં સંગમ યુગ શું હતો અને બીજી ઘણી વાતો. તો સાઉથ ઇન્ડિયાની હિસ્ટ્રી જે બાય એન્ડ લાર્જ નેગ્લેક્ટેડ રહી છે એને યુપીએસસીએ હાઇલાઇટ કરવાની કોશિશ કરી છે આ પેપર્સમાં, આપણે એવું કહી શકીએ. તો અહીંયા આગળ ઘણા સવાલો એના વિશે પૂછાયેલા હતા, એને આપણે ધ્યાન પર લેવાના છે. એક વાત ખાસ અહીંયા આગળ નોંધીશ કે તમે હિસ્ટ્રી અને કલ્ચરનો અભ્યાસ ક્યારે અલગ ન રાખી શકો. મેં તો 12 વર્ષ પહેલાં જ્યારથી યુપીએસસી અને જીપીએસસી માટે ભણાવવાની શરૂઆત કરી ત્યારથી વિદ્યાર્થીઓને કહ્યું હતું કે હિસ્ટ્રી અને કલ્ચર એ અલગ છે જ નહીં. તમે એમની વચ્ચે જો ડિવિઝન કરવા જાઓ છો તો એ આર્ટિફિશિયલ ડિવિઝન છે. જે વ્યક્તિ ઇતિહાસ સમજે છે એણે ઇતિહાસ વધુ સારી રીતે સમજવા માટે સંસ્કૃતિ જાણવી જ પડે. અને સંસ્કૃતિ વિશે તમે કોઈ જ પ્રથાઓ, રૂઢિઓ ન સમજી શકો, કોઈ તહેવારો, મેળાઓ વિશે જાણકારી ન મેળવી શકો કે જો જે તે વિસ્તાર, જે તે લોકોની એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે આપણી પાસે જાણકારી ન હોય. તો હિસ્ટ્રી એન્ડ કલ્ચર કેન નોટ બી ડિવોર્સ ફ્રોમ ઈચ અધર. જેમ કે આજના પેપર્સમાં જ આપણે એ બાબતની પુષ્ટિ થતા જોઈએ છે કે જ્યાં આગળ માત્ર જે છોડવાઓ છે, પ્રાણીઓ છે, એમની જ અંદર આત્મા નથી. આત્મા તો એ સિવાય પથ્થરોમાંય છે. આના વિશેનો એક સવાલ પૂછાયેલો હતો. તમે હવે જૈનિઝમ વિશે વાંચ્યું હોય, બુદ્ધિઝમ વિશે વાંચ્યું હોય, બરાબર, પણ એની અંદર માત્ર તથ્યો યાદ રાખ્યા હોય કે ગૌતમ બુદ્ધ કોણ હતા, મહાવીર સ્વામી કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો, કયા સ્થળે થયો હતો, કયા વર્ષમાં થયો હતો, તો એનાથી કામ ન ચાલે. તમે જો એમની ફિલોસોફી સમજવાની કોશિશ કરી હોય તો બહુ સરળતાથી તમે આજના પેપરનો આ સવાલ સોલ્વ કરી શકો એમ છો. હું આશા રાખું કે આપની પાસે પેપર અત્યારે હશે. જો આપણે પરીક્ષા ના આપી હોય તો ઓનલાઈન પણ અત્યારે પીડીએફ મળી જ રહેશે, તો આપણે પેપર જુઓ અને આપને સમજાશે કે હું વાત શું કરી રહ્યો છું. તો એની અંદર આત્મા વિશે સવાલ આપણને પૂછાયેલો હતો કે પથ્થરોમાં પણ આત્મા હોય છે, આવું કઈ વિચારધારામાં માનવામાં આવે છે. તો એ બાબત સૂચવે છે કે તમારે જૈનિઝમ, બુદ્ધિઝમ કે કોઈ પણ ફિલોસોફીની સ્કૂલ વિશે આપ જ્યારે અભ્યાસ કરતા હો તો એના સ્થાપકોને એમની થોડી ઘણી વિગતો યાદ રાખવી એવું ન કરવું, એના ફિલોસોફિકલ એંગલ્સને જોવા. સાચો અભ્યાસ એ જ છે. પેલું તો કોઈ પણ કરી શકે છે, તથ્યોને તો કોઈ પણ યાદ રાખી શકે છે. આ વિચારધારાઓને બહુ ઓછા સમજી શકે છે અને જે સમજી શકે છે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકે છે. તો આપણે જોવાનું હતું. સેમ વે જે સ્તૂપ વિશે સવાલ પૂછાયેલો હતો, સ્તૂપનું જે આખું એનું માળખું છે, એનો વિચાર ક્યાંથી આવ્યો છે, શું એ બુદ્ધિઝમનો પોતાનો વિચાર છે કે પછી બીજે ક્યાંકથી લેવાયેલો છે,
અને સ્તૂપ એક્ઝેક્ટલી હોય છે શું એના વિશે આપણને સવાલ પૂછાયેલો હતો. ઇવન એક સાઉથ ઇન્ડિયાના સ્તૂપ વિશે પણ એ લોકોએ લોકેશન વાઇઝ પણ સવાલ આપણને પૂછેલો હતો. તો આ બાબતો સૂચવે છે કે તમે જે ધાર્મિક વિચારધારાઓ છે એ વિચારધારાઓના ફિલોસોફિકલ એંગલ્સને જુઓ અને સાથે જે લોકેશન વાઇઝ હિસ્ટ્રી તમારે જાણવાની છે એને પણ વધુ જાણો. વટ્ટ કીર્તલ નામના એક સાઉથ ઇન્ડિયાની ટ્રેડિશન વિશે એ લોકોએ સવાલ પૂછેલો હતો. હવે આ કલ્ચરનો જ ભાગ બની જાય, પણ સામાન્ય રીતે આપણે જે કલ્ચર વાંચતા હોઈએ છીએ એમાં આવી બધી વાતો તો આવતી નથી હોતી. તો પ્રયત્ન હવે હિસ્ટ્રીમાં તમારો એ થવો જોઈએ કે તમે પહેલાં તો જે ટ્રેડિશનલી, હું કોઈ પ્રકાશનોના નામ નહીં દઉં કે કોઈ બીજા કોઈ સાહિત્યના નામ પણ નહીં દઉં, પણ એટલું કહીશ કે જે ટ્રેડિશનલી આપણે હિસ્ટ્રીના જે સોર્सेस ડિફાઇન્ડ રાખેલા હતા કે હું મોડર્ન હિસ્ટ્રી માટે આ વાંચીશ, એન્શન્ટ માટે તે વાંચીશ, મેડેવલ માટે આ વાંચીશ, ગુડ ઇનફ, તમે વાંચો, સાવ છોડી દો એવું નથી, પણ એમાંથી માત્ર એના કોન્સેપ્ટ સમજો. જે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપતા પુસ્તકો હોય તો એમાંથી પેલા કોન્સેપ્ટ્સ લો, ફેક્ટ્સ માટેની મથામણ વધારો, ઇન્ટરનેટના સોર્सेसનો ઉપયોગ કરો અથવા તો બીજા કોઈ જે એવા પ્રકાશનો કે જે સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે નથી બનેલા પણ હિસ્ટ્રીના સ્કોલર જે અભ્યાસ કરતા હોય એ પ્રકારના પુસ્તકો હોય એમાંથી અમુક રેફરન્સીસ લેવાની ટેવ પાડો. બધું તો એમનું વાંચી નાખવું શક્ય નથી, પણ થોડા ઘણા રેફરન્સીસ લેવાની કોશિશ કરો. અત્યારે કોઈ એક માસ્ટર બુક રહી જ નથી કે જેમાંથી બધા પ્રશ્નો પૂછાતા હોય. આપ સમજી રહ્યા હશો કે યુપીએસસી માટે અમુક પુસ્તકોના માસ્ટર બુક્સ માનવામાં આવતા, હિસ્ટ્રી માટે, પોલિટી માટે, જિયોગ્રાફી માટે. આ માનસિકતાઓ હવે તૂટી રહી છે. તમારે મલ્ટિપલ સોર્सेस રેફર કરવા જ પડશે, ઇન્ટરનેટનો વધુને વધુ સહારો લેવો જ પડશે, તો જ આ બધી વિગતો સુધી આપ પહોંચી શકશો. તો હિસ્ટ્રી માટે હું આપને ખાસ ગાઈડન્સ આપીશ કે આપ પહેલાં તો સોર્सेस હજુ વધારે એક્સપ્લોર કરશો અને સાથે હિસ્ટ્રીને શક્ય એટલું વધારે કલ્ચર સાથે જોડીને સમજવાની કોશિશ કરશો તો આપના માટે સારું રહેશે. વાત કરીએ આપણે આપણા બંધારણની, ઇન્ડિયન પોલિટીની, બરાબર છે. આપણા ઓનલાઈન કોર્सेस હજુ એ ત્યાં આગળ છે જ. આપણે સમયે પોલિટી, ઇકોનોમીના કોર્सेसને ફ્રી પણ મૂકતા રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે સબસ્ક્રિપ્શન્સ પણ લીધેલા છે. પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી હું બહુ કોન્ફિડન્સ સાથે અને બહુ જવાબદારી સાથે કહીશ કે જે વિદ્યાર્થીઓ લેક્ચર્સ અટેન્ડ કર્યા હશે, ઓફલાઈનનું તો કહેવાનું રહેતું જ નથી, પણ હવે ઓનલાઈનમાં બધું આવી રહ્યા છે તો કહી રહ્યો છું કે બહુ જવાબદારી સાથે કહીશ કે બહુ આરામથી તમે 15થી 20 સવાલો આ કોર્सेसની મદદથી કરી શકતા હતા હલ, હિસ્ટ્રી, પોલિટી અને ઇકોનોમીના. કારણ કે એ કોર્सेसને મેં ડિઝાઇન જ પહેલેથી રીતે કરેલા હતા કે એ જીપીએસસીથી આગળ યુપીએસસીની તમામ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને કામ લાગે. કેવા કેવા સવાલો, અમુક ચર્ચાઓ તમને બતાવું કે જેમ કે એક સવાલ પૂછ્યો તો યુપીએસસીએ બંધારણના ઉદ્દેશ્ય વિશે કે બંધારણનો મૂળ હેતુ શું હોય, શા માટે હોય. અનુચ્છેદ 21 વિશે સવાલ પૂછ્યો હતો, એવું નહીં કે જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર. સવાલ પૂછ્યો હતો ડ્યુ પ્રોસેસ ઓફ લો વિશે. મેનકા ગાંધી કેસના ચુકાદામાં 1978ના વર્ષમાં ડ્યુ પ્રોસેસ ઓફ લોનો કોન્સેપ્ટ કે જે અમેરિકન કોન્સ્ટિટ્યુશનમાં છે એ આપણી જ્યુડિશિયરીએ સ્વીકારેલો હતો. પહેલા બંધારણીય સુધારા વિશે સવાલ હતો, મૂળભૂત અધિકારોના સંદર્ભમાં જે ન્યાયિક અર્થઘટનો આવેલા હતા એનો પ્રત્યુત્તર સંસદે જે રીતે આપ્યો એના સંદર્ભમાં બંધારણનો અનુચ્છેદ 16, એનો ક્લોઝ 4 અને એનો સંબંધ બંધારણના અનુચ્છેદ 335 સાથે કે જે ભાગ 16માં આપેલો છે, વગેરે વગેરે. આ બધા મુદ્દાઓ પુસ્તકમાં હોય, પણ પુસ્તકમાં હોય એનાથી આગળ તમારે સમજ સાથે તૈયાર કરવા પડે. આ એવા મુદ્દાઓ નથી કે જેને તમે સીધા યાદ રાખી શકો. જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી, તો રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ શું છે તો એને તમે સીધું યાદ રાખી શકો. એના માટે તમારે બહુ લાંબી સમજ ન જોઈએ. પણ હવે જ્યારે કહીએ ડ્યુ પ્રોસેસ ઓફ લો, અનુચ્છેદ 21માં લખાયેલું છે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ અકોર્ડિંગ ટુ ધી પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. તે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો શું છે એની ડિબેટ તમે કરી હોય, શા માટે આપણા બંધારણમાં પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોનો કોન્સેપ્ટ આવ્યો એ તમે જાણ્યું હોય, અને પછી કેમ જ્યુડિશિયરીએ, સુપ્રીમ કોર્ટે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોનો જે માયોપિક વ્યૂ છે એને તોડીને આપણી લીગલ સિસ્ટમમાં ડ્યુ પ્રોસેસ ઓફ લો કે જે અમેરિકન પ્રિન્સિપલ છે એને દાખલ કર્યો. એ આખી ડિબેટ આપે કરી હોય તો આપ આ પ્રશ્નને સમજી શકો, એનો જવાબ આપી શકો. XYZ પબ્લિકેશન્સ કે જે ઇંગ્લિશમાં પણ બહુ પોપ્યુલર છે, બરાબર, તમે માત્ર એ વાંચીને આનો જવાબ નથી આપી શકતા, તમારી પાસે આની બહુ ઊંડી સમજ હોવી જોઈએ. હું તો પહેલેથી વિદ્યાર્થીઓને કહેતો રહ્યો છું કે એના માટેના પુસ્તકો તમારે યોગ્ય વસાવા જ રહ્યા. જેમ કે દુર્ગાદાસ બાસુ સરની બુક ઇન્ટ્રોડક્શન ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, યુ મસ્ટ રીડ દેટ. આ કોન્સેપ્ટ્સ આપતા પુસ્તકો છે. તમે જે અત્યારે ટિપિકલ બુક્સ વાંચી રહ્યા છો ચોક્કસ પબ્લિકેશન્સની, એ પુસ્તકો છે કે જે તમને ફક્ત માહિતીઓ આપે છે, તમને સમજ નથી આપતા. બંધારણનો ઉદ્દેશ્ય શું છે, બંધારણનો મૂળ ઉદ્દેશ્ય તમે જે પુસ્તકો વાંચતા હોય એમાં શોધજો
સીધા વાંચેથી એનો કોઈ જવાબ તમને મળશે જ નહીં, એવી વિગતો પણ ઇન્ડાયરેક્ટલી નહીં મળે કે જેના આધારે તમે આ જવાબ આપી શકશો. તો શીખ અહીંયા આગળ ખાસ લેશો કે તમારે પુસ્તકોમાં ઘણા બદલાવ લાવવાની જરૂર છે અને જે વાંચો છે એમાં પોઝિસ લઈ લઈને વિચારવાની જરૂર છે કે આ મુદ્દો છે તો કેમ છે, આના દ્વારા શું સૂચવવા માગે છે, જે તે બંધારણની જોગવાઈ કે કાયદાની વાત. કાયદાના પણ ઘણા સવાલ આપણને પૂછાયેલા હતા, જેમ કે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ વિશે સવાલ પૂછાયેલો હતો, એવિડન્સ એક્ટ વિશે સવાલ પૂછાયેલો હતો, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ વિશે સવાલ પૂછાયેલો હતો. હું વારંવાર વિદ્યાર્થીઓને કહેતો રહ્યો છું કે ધીસ ઇઝ નોટ કોન્સ્ટિટ્યુશન ઓનલી, ધીસ ઇઝ પોલિટી. પોલિટી મીન્સ મોર દેન કોન્સ્ટિટ્યુશન. બંધારણથી ઘણું આગળ, એમાં કાયદાઓ પણ આવે, કોર્ટ્સના ચુકાદાસ પણ આવે અને આપણા સિસ્ટમની અંદર જે કોન્વેન્શન્સ સ્વીકારાયેલા હોય કોન્વેન્શન્સ પણ આવી જાય. આ બધું ભેગું થાય ત્યારે પોલિટી બને. તમે માત્ર બંધારણ વાંચતા રહેશો તો એનાથી આ ક્વેશ્ચન્સને તમે હલ નહીં કરી શકો. યુ હેવ ટુ બી વેરી ડાયનેમિક ઇન યોર અપ્રોચ. કરંટ અફેર્સમાં જે કોઈ પણ સમાચાર આવે, એક પણ વિગત એવી ન હોવી જોઈએ કે જે તમારી છૂટી જાય. એની આગળ પાછળનું બધું જ તમારે તૈયાર કરવાનું થાય. તમે જોશો કે પ્રિઝન્સ વિશે સવાલ એમણે આપણને પૂછેલો હતો, શેડ્યુલ એરિયાઝ, અનુસૂચિત વિસ્તારો વિશે સવાલ પૂછ્યો. હવે ખબર હોય કે બંધારણના પરિશિષ્ટ 5ની અંદર અનુસૂચિત વિસ્તારો માટેની જોગવાઈઓ છે. બંધારણનો ભાગ 10 પણ અનુસૂચિત વિસ્તાર ઉપરાંત ટ્રાઇબલ એરિયાઝ માટે પણ છે. પણ એ વિસ્તારો નક્કી કેવી રીતે થાય, માત્ર એટલે સુધી સવાલ તમને નથી પૂછાયો. એની વહીવટી બાબતો વિશે પણ એમણે તમને સવાલ પૂછ્યો છે કે જે ઘણો અઘરો સવાલ કહેવાય. આ ટિપિકલ ગવર્નન્સ રિલેટેડ આસ્પેક્ટ્સ કહેવાય. અને હું ખાલી કોન્સ્ટિટ્યુશનલ મુદ્દા નહીં કહું, અને ગવર્નન્સ રિલેટેડ મુદ્દા તરીકે જોઈશું, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના મુદ્દા તરીકે આપણે જોઈશું. તો આની તૈયારી પણ તમારી સ્તર પર થવી જોઈએ. ફ્લેગ કોડ વિશે એમણે આપણને સવાલ પૂછ્યો હતો, બરાબર છે, કે ઝંડાની સ્ટાન્ડર્ડ સાઇઝ કઈ હોય. ઘણી બધી સ્ટાન્ડર્ડ સાઇઝીસ ત્યાં આગળ આપી છે, એમાંથી તમને સવાલ પૂછેલો હતો. એક સવાલ હતો કે કેન્દ્ર સરકાર ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ, આંતરિક વિવાદને ધ્યાનમાં રાખીને રાજ્યને સંભાળવા માટેના પોતાના પ્રયત્નો કરી શકે. જો આપણે તમે આપણી જે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટેની ચેનલ આપણે નવી બનાવી છે યુપીએસસી માટેની, આઈડિએશન ફોર આઈએએસ, આમાં મેં થોડાક વખત પહેલાં એક વિડીયો મૂક્યો હતો મણિપુર વિશે. કેન્દ્ર સરકારે જે મણિપુરની અંદર જે પોતાના આર્મ્ડ ફોર્સીસ ડિપ્લોય કર્યા એની સમજ આપતો મેં આખો વિડીયો ત્યાં આગળ મૂકેલો હતો. એમાં મેં વાત કરેલી છે કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 355, 365 અને 356, આ ત્રણેયના સંબંધ વિશે મેં એમાં વાત કરી છે. એમાં જ મેં મુદ્દો ચર્ચ્યો હતો. એ મુદ્દો અને ચર્ચામાં લેવાનો હોય જ, કરંટ અફેર્સમાં છે તો વાત કરવી જ પડે. અને એના પરથી આપણને અહીંયા આગળ સવાલ પૂછાય છે. મીન્સ આપણો અપ્રોચ તો પહેલાંથી ડાયનેમિક રહ્યો જ છે કે જ્યાં વિદ્યાર્થીઓને આપણે કોન્સેપ્ટ્સની સમજ આપીએ છીએ અને સાથે કરંટમાંથી મુદ્દાઓને લઈને કેવી રીતે શીખવા એ સમજાવતા રહ્યા છે. જે વિદ્યાર્થીઓ સમજી ગયા છે એમના માટે તો આ વાત છે જ નથી. જે હજુ નથી સમજ્યા એમના માટે આ વાત છે કે તમારી તૈયારીઓ કેટલી ડાયનેમિક હોવી ઘટે એ આ વસ્તુ આપણને શીખવી જાય છે. ઇકોનોમીના સવાલો પણ ઘણા સારા હતા અને 3-4 સવાલો તો હું કહીશ કે તમે ઓનલાઈન કોર્સીસ જોયા હોય તો રમતા રમતા એને સોલ્વ કરી શકો એવા હતા. જેમ કે સ્ટરીલાઇઝેશન વિશેનો એક સવાલ પૂછાયેલો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે સ્ટરીલાઇઝેશન કરવામાં આવતું હોય એના વિશેનો સવાલ પૂછાયેલો હતો. બહુ સરળતાથી આપણે જે MSSની સ્કીમ સમજેલા છીએ ઓનલાઈન લેક્ચર્સમાં, ઓફલાઈન લેક્ચર્સમાં, ઓપન માર્કેટ ઓપરેશન્સ જે રીતે આપણે ભણેલા છીએ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝને જે રીતે આપણે ભણ્યા છીએ, એમાં આ ટર્મ્સને આપણે બહુ સરળતાથી સમજ્યા છીએ. કેપિટલ માર્કેટ વિશે આપણને સવાલ પૂછાયેલો હતો, મની માર્કેટ, કેપિટલ માર્કેટ, બરાબર છે. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ખ્યાલ આપણે ભણ્યા હોઈએ એની અંદર આ બધી વાતો આવી જાય. MSME સેક્ટર વિશે આપણને સવાલ પૂછાયેલો હતો અને ક્લાસિફિકેશન વિશેની વાત પૂછાયેલી હતી. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો કોન્સેપ્ટ પણ આપણે પૂછેલો હતો. CBDT, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો કોન્સેપ્ટ, એના ઉપર પણ આપણે કરંટ અફેર્સની એકને એકથી વધારે ઇમેજીસ બનાવેલી છે. આ બધા જ મુદ્દાઓ આપેલા હોય એવું નથી કહેતો કે તમે આપણા ઓનલાઈન કોર્સીસ લીધા હોય કે આપણા પુસ્તકો વસાવ્યા હોય તો એમાંથી જ તમે ભણી શકો. વાત એ છે કે મુદ્દા તો બધે હોય, પણ એની સમજ સરળતાથી આપણે કેવી રીતે મેળવીએ છીએ, દેટ્સ ઇમ્પોર્ટન્ટ. અને મુદ્દા તો કોઈ 1000 પાનાનું પુસ્તક હોય તેમાં તો બધું આપેલું હોય જ. મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમને જે ગાઈડ કરે છે તૈયારી માટે, શું તમને એ મુદ્દા ઉપર ફોકસ કરાવડાવે છે, દેટ્સ ઇમ્પોર્ટન્ટ. આપેલું બધું હોય પણ જો આપણને એ તરફ ફોકસ જ ન લઈ જવડાવવામાં આવે તો પછી એ આપેલું હોવાનો મતલબ શું થયો. આપણા પુસ્તકો, આપણા ગાઈડ એવા હોવા જોઈએ કે જે આપણને કહે કે તમારે આ પ્રકારની વિગતો વાંચવી છે. જેમ કે મણિપુરનો વિવાદ થયા પછી તાત્કાલિક મેં વિડીયો એટલા માટે જ મૂક્યો હતો કે મણિપુરના વિવાદ પછી આર્ટિકલ 355, 356 અને 365 દે બીકેમ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી એક્ઝામિનેશન. એ વિડીયોમાં પણ મેં વાત કરી છે. આપણને જોયો તો વિડીયો ખાસ જોશો. તો આ ફોકસ એરિયાઝ કોન્સ્ટન્ટલી આપણે ડિફાઇન કરતા રહેવું પડે. નવું જે આવતું રહે એને આપણે એક્સેપ્ટ કરતા રહેવું પડે. આ સબ્જેક્ટમાં હું ખાસ નોંધીશ ઇન્ડિયન ઇકોનોમીમાં કે એમણે સવાલ ઘણા બધા ઇકોનોમિક્સ વિશે પૂછેલા હતા.
ઇન્ડિયન ઇકોનોમીના પણ તમે લેક્ચર્સ આપણે અટેન્ડ કર્યા હોય તો એમાં ઇકોનોમિક્સના ખ્યાલો લઈને જ આપણે ઇન્ડિયન ઇકોનોમી ભણતા હોઈએ, એટલે આપણા માટે એ સોલ્વ કરવા સરળ રહ્યા જ હશે. પણ હું કહીશ કે હજુ વધારે પ્રયત્ન આપણા કરવાના ઇકોનોમિક્સને સમજવાના, કારણ કે જે પ્રકારના સવાલ એ લોકોએ પૂછેલા હતા, મુદ્દાઓ અત્યારે મને યાદ આવતા નથી, પણ જે કંઈ પણ હતા, ફોર એક્ઝામ્પલ ટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇન્ટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટ્સના કોન્સેપ્ટ વિશે લોકોએ સવાલ પૂછેલો હતો, અને આવા બીજા ઘણા બધા મુદ્દાઓ. એમાં સિમ્પલી ઇન્ડિયન ઇકોનોમીનું સ્ટ્રક્ચર તમે જાણતા હો નોટ સફિશિયન્ટ, તમારે ઇકોનોમિક્સ પણ સમજવું પડે, જે તમે આપણા લેક્ચર્સની મદદથી સરળતાથી સમજી શક્યા હશો. પણ હજુ જે ખોટતા મુદ્દાઓ છે એને ઉમેરવા માટે હું આગળ વધવાની વાત કરું છું. ફિઝિકલ જિયોગ્રાફીના સવાલ ખૂબ સરસ હતા, બરાબર છે, અને સાયન્સની સમજના આધારે તમે જો ફિઝિકલ જિયોગ્રાફી ભણ્યા હોવ તો હું ચોક્કસથી કહીશ કે વિદ્યાર્થીઓ દે માઇટ હેવ એન્જોયડ ધીસ ક્વેશ્ચન્સ, બરાબર છે. સાયન્સ, બાયોડાયવર્સિટી એઝ યુઝ્યુઅલ વોઝ વેરી અનપ્રેડિક્ટેબલ એન્ડ વેરી ઓકવર્ડ એઝ વેલ. એટ ટાઈમ્સ ઇટ સાઉન્ડ્સ લાઇક વેરી વિયર્ડ એક્ઝામિનેશન, બરાબર, સવાલો ઘણા ઓકવર્ડ આવતા હોય, પણ છે આપણે અહીં જોવાનું છે કે મારે જે તે વખતે પરીક્ષામાંથી પાસ કઈ રીતે થવું, મારે બહુ ઇવેલ્યુએટ કરવા ન જવું કે આમાં આવું થયું ને તેવું થયું. આમાં કોઈ ટ્રેન્ડ્સ હોતા નથી, बराबर. घना लोग आवे कि परीक्षा अब खत्म हो गई, इसमें इस सब्जेक्ट से इतने सवाल आए थे, उस सब्जेक्ट से इतने सवाल आए थे, दैट्स यूजलेस. આ વર્ષે આટલા સવાલો આમાંથી પૂછાયા, નેક્સ્ટ યર કંઈક અલગ હશે, તો પેટર્ન ક્યારે સેટ થતી નથી હોતી, બરાબર. તો એ બધી ખાલી વાતો હોય છે, એમાં ભરમાવું નહીં. તમારો ફોકસ એ હોવું જોઈએ કે અત્યારે જે પેટર્ન છે એમાંય તમને કેટલું એક્સપ્લોર કરવા માટે પુશ કરે છે એ સમજવાનું. અત્યારની જે પેટર્ન છે હું કહીશ કે તમને મેક્સિમમ એક્સપ્લોર કરવા માટે પુશ કરે છે એવું કહી શકાય. સાયન્સના જે પ્રકારના સવાલ એ લોકોએ પૂછ્યા હતા, બાયોડાયવર્સિટીના જે પ્રકારના સવાલ પૂછ્યા હતા, ઇન્ટરનેશનલ રિલેશન્સના જેવા મુદ્દાઓ એ લોકોએ પૂછ્યા હતા. ઇન્ટરનેશનલ રિલેશન્સ ભારતના તો હું નહીં કહું, કહીશ કે ઇન્ટરનેશનલ અફેર્સના જે મુદ્દાઓ એ લોકોએ પૂછેલા હતા, દે ડિમાન્ડ વેરી ઇનડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ યોર સાઇડ. તો આ બધી વાતો આપણે સમજવાની છે, અને જે ક્રક્સ ઓફ ધ મેટર છે, અત્યારનો જે આખો ક્રક્સ આમાંથી બહાર આવે છે એ છે કે તમારે ટ્રેડિશનલી જે પુસ્તકો વપરાતા આવ્યા છે એનાથી આગળ વધવાનું છે, ઇન્ટરનેટનો વપરાશ ખૂબ વધારવાનો છે, ફેક્ટ્સ અને એનાલિસિસનું એક રાઇટ કોમ્બિનેશન કરવાનું છે. ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે ફક્ત ફેક્ટ્સ યાદ રાખ્યા કરે, એનાલિસિસ કરે નહીં, કોન્સેપ્ટ સમજે નહીં. બીજા એવા હોય કે જે કોન્સેપ્ટ સમજવાના નામે ફેક્ટ્સને નજરઅંદાજ કરતા જાય, બંનેને નુકસાન થાય. આજનું પેપર એવું હતું કે જેમાં હું બહુ વિશ્વાસ સાથે કહીશ કે જો 50% ક્વેશ્ચન્સ કોન્સેપ્ટ આધારિત હતા તો 50% ક્વેશ્ચન સીધા ફેક્ટ્સ આધારિત હતા, કે જેમાં તમને બસ ફેક્ટ ખબર હોય ને ક્વેશ્ચન સોલ્વ, બરાબર. તો ફેક્ટ્સ અને એનાલિસિસનું એક રાઇટ કોમ્બિનેશન ઇઝ રિક્વાયર્ડ ફોર સચ એક્ઝામિનેશન દેટ યુ મસ્ટ ટેક નોટ ફ્રોમ ટુડેઝ પેપર, GS પેપર. જો સીસેટની આપણે વાત કરીએ તો સીસેટની અંદર મારો અંગત મત એ છે કે પેસેજીસ જે પૂછ્યા હતા દે વર ક્વાઇટ ઇઝી. કોમ્પ્રિહેન્શન રીડિંગ માટે જે પેસેજીસ આપણને આપેલા હતા, બરાબર, લગભગ 27 માર્ક્સના એ પેસેજીસ હતા, દે વર ક્વાઇટ ઇઝી. એ લગભગ કોઈને સોલ્વ કરવામાં તકલીફ નહીં પડી હોય. પણ એના સિવાય જે કોન્સ અને રિઝનિંગના ક્વેશ્ચન્સ હતા, મારા મતે દે વર ક્વાઇટ ટફ, અને હું માનું છું કે ઘણા બધાને ટફ લાગે જ હશે, બરાબર. રિઝનિંગ કરતાં આ વખતે ત્યાં કોન્સ વધારે હતું એવું મારો મત છે. પણ વાંધાની લગભગ વાત નથી, કારણ કે ક્વોલિફાઈંગ નેચરનું પેપર છે, એટલે ક્વોલિફાઈ થઈ શકે એટલા માર્ક્સ તો એક સિન્સિયર કેન્ડિડેટના આવી જાય. જો આપને ન આવતા હોય તો કોન્સ માટેની મહેનત આપ વધારી દેજો, બરાબર છે. ટાઈમ એન્ડ વર્કના સવાલ હતા, બરાબર, બીજા ઘણી બધી જાતના સવાલ હતા, તો એમાં આપણે પ્રેક્ટિસ વધારવા સિવાય એમાં કોઈ રસ્તો બીજો રહેતો જ નથી. ઘણા વિદ્યાર્થીઓ હવે સમય સાથે એવા પણ આવી રહ્યા છે કે જેમનું GS બહુ સારું હોય, GSમાં એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કિલ્સ હોય અને પેપરમાં 100થી ઉપર સ્કોર કરી શકતા હોય, સીસેટમાં ફેલ થાય છે, ક્વોલિફાઈંગ માર્ક્સ પણ નથી લાવી શકતા. આવું આપણી સાથે ન થાય એટલા માટે પ્રેક્ટિસ વધારીએ, આ શીખ લઈએ. તો આ વાત GS અને સીસેટ બંનેના પેપર્સ માટે છે કે આપણે જે અનએક્સપ્લોર્ડ ટેરિટરીઝ અત્યાર સુધી આપણી એક્ઝામ્સમાં રહી છે એને એક્સપ્લોર કરીએ, વધુને વધુ નવું વાંચીએ, ટ્રેડિશનલ સોર્सेसમાંથી બને એટલા બહાર આવીએ, નવા સોર્सेस વાંચીએ. ગુજરાત રાજ્યમાં રહીને જો તૈયારી કરતા હોય તો હું આપને ખાસ કહીશ કે UPSCની તૈયારી એ સામાન્ય વાત નથી. આપણે ત્યાં તકલીફ એ છે કે તલાટીની તૈયારી કરનારો છોકરો પણ UPSCની બેચમાં લેક્ચર્સ લઈ લેતો હોય છે, UPSCના સ્ટુડન્ટ્સને ગાઈડ કરી દેતો હોય છે, કારણ કે સ્ટુડન્ટ્સને ખબર નથી કે એને ગાઈડ કરી રહ્યું છે એનું પોતાનું ક્વોલિફિકેશન શું છે. તો ગુજરાતમાં રહીને તૈયારી આપ કરી રહ્યા છો તો સૌથી પહેલાં માર્ગદર્શક સાચા શોધો, પુસ્તકો સાચા વસાવો, અને આની અંદર હું કહીશ ગુજરાતી પુસ્તકો ન જ ચાલે, ઇંગ્લિશ મીડિયમના જ પુસ્તકો આપણે વાંચવા પડે, એના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી, કોઈ જ ઉપાય નથી. સાચા માર્ગદર્શક શોધો, સાચા પુસ્તકો વસાવો. UPSCની પરીક્ષાઓ એ ઘણી સેન્સિટિવ મેટર છે, કારણ કે એમાં
પરીક્ષાની પાછળ જ આખું વર્ષ સવા વર્ષ જતું રહેતું હોય, એમાં સહેજ ભૂલ થઈ જાય તો બહુ મોટું નુકસાન વેઠવાનું આવી શકે. તો એમાં કોઈ ભૂલના અવકાશ રાખવો જ નહીં. પૂરી સભાનતા સાથે, સિન્સિયરિટી સાથે પહેલાં એક રોડમેપ ડિઝાઇન કરો કે હું આગળ વધીશ કેવી રીતે. ખોટી વાતોથી ભરમાવવાનું નહીં કે આમાં આવી પેટર્ન છે, તેવી પેટર્ન છે. આવી પેટર્ન જેવું કંઈ હોતું નથી. અહીં આગળ પેટર્ન યુપીએસસીમાં એટલે એક જ સખત મહેનત. પહેલાં જેટલી કરી હતી એનાથી વધારે મહેનત તમે નેક્સ્ટ અટેમ્પ્ટ માટે કરી રહ્યા છો તો જ તમે યુપીએસસીના સાચા એસ્પિરન્ટ છો. બાકી આ કોમ્પિટિશનમાં તમે ક્યાંય છો જ નહીં. લાખો ફોર્મ્સ ભરાય છે, 10-10 લાખ કેન્ડિડેટ્સ આવતા હોય છે. તો એ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે યુ હેવ ટુ બી વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી. બરાબર છે? તો આ વાતો તમારે ધ્યાન પર લેવાની છે. દરેક પરીક્ષાની માફક આ પરીક્ષામાં પણ આપણા ઓફલાઈન અને ઓનલાઈન લેક્ચર્સમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકાયા હતા. મેં પહેલાં પણ કહ્યું હતું કે આ થતું જ રહેતું હોય છે, પણ જો એની વાત ન કરીએ તો કોઈ સાંભળશે કેવી રીતે? તો હવે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર વધુને વધુ આવીને આપણે વાતો કરી રહ્યા છીએ. ઓફલાઈન અને ઓનલાઈન પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રીના જે કોઈ પણ કોર્સીસ હું કન્ડક્ટ કરાવતો આવ્યો છું એ દરેક વખતે દરેક જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે રહ્યા છે અને એમને ક્વેશ્ચન્સ અપાવતા રહ્યા છે. આજની પરીક્ષામાં પણ પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રીના ઘણા જ ક્વેશ્ચન્સ આપણા કોર્સીસની મદદથી સોલ્વ થઈ શક્યા હતા. આને ધ્યાનમાં રાખીને આવતીકાલે આપણે એક મોટી ઘોષણા આપણા ઓનલાઈન કોર્સીસ માટે કરવાના છીએ. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા 1 મહિનાથી 14 એપ્રિલે ઓફર મૂકી ત્યાર પછીથી આના માટેની માંગ કરી રહ્યા હતા, પણ અમે એ બાબતે થોડાક અસમંજસમાં હતા એટલે એ વિશેની કોઈ ઘોષણા કરી નહીં. પણ આ યુપીએસસીનું આજનું પેપર આવ્યા પછી હજુ વધારે ઉમંગ આવ્યો અને કોન્ફિડન્સ હજુ વધ્યો કે ગુજરાતના છોકરાઓને આપણે યુપીએસસી માટે જે રીતે તૈયાર કરવા છે એ માટેનું એક આઈડિયલ પ્લેટફોર્મ છે. તો સ્ટે ટ્યુન્ડ. આવતીકાલે આપણે આપણા ઓનલાઈન કોર્સીસ માટે એક મોટી ઘોષણા કરવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને આપને ખૂબ આનંદ થશે. તો આ જ રીતે જોડાયેલા રહેશો. યુપીએસસી માટે આપણે ભેગા તૈયારી કરતા રહીશું. મળીએ. થેન્ક યુ.